નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું। જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્રના વિરોધમાં જૂનાગઢમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જયરાજસિંહ જાડેજાના પુત્રના વિરોધમાં જૂનાગઢની અંદર મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો છે કે જે આ રેલીની અંદર જોડાયા છે। મહત્વની વાત એ છે કે જૂનાગઢ ગોંડલથી આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢથી ગોંડલ સુધીનું આ બાઇક રેલીનું આયોજન છે। ધારાસભ્ય જયરાજસિંહના પુત્રએ જૂનાગઢના યુવકને માર મારીને અપહરણ કર્યું હતું। જયરાજસિંહ જાડેજાના પુત્રએ આ કૃત્ય કર્યું છે અને તેના જ વિરોધની અંદર ગોંડલના ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા, તેના પુત્રના વિરોધમાં જૂનાગઢમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો છે કે જે રેલીમાં જોડાયા છે। અલ્ટિમેટમના અનુસંધાને અમે જૂનાગઢથી સરદારના બાબલે દસરા બાબલેથી બાબા સાહેબના સ્ટેચ્યુએ ફૂલહાર વિધિ કરી અને અહીંથી અમે વડાલ જવાના છીએ। વડાલ પાટીદાર સમાજના લોકો અમારી સાથે જોડાવાના છે। પાટીદાર સમાજના લોકોએ જે અમારી ઠંડા પીણાની પાણીની વ્યવસ્થા કરી છે બદલ પાટીદાર સમાજનો પણ હું આભારી છું। મારી જે લડાઈ છે એ કોઈ સમાજ આવે લડાઈ નથી, ક્ષત્રિય સમાજ આવે અમારે કોઈ વાંધો નથી। માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરો ગણેશની દબંગગીરી હારે અમારો વાંધો છે। મારા દીકરાનું જે અપહરણ કરી અને એને મારવામાં આવ્યો છે તો અમારા દીકરા ઉપર થયું એવા બીજા કોઈ દીકરા ઉપર ન થાય। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જયરાજસિંહ જાડેજાના પુત્રના વિરોધમાં, વિગતો શું? માનસી, વાત કરવામાં આવે તો જૂનાગઢમાં આજે જે બાઇક રેલી છે તે યોજાઈ છે અને બાઇક રેલી જૂનાગઢ થી ગોંડલ સુધીની યોજાવાની છે। જે ગોંડલ વિસ્તાર છે તે જયરાજસિંહનો મત વિસ્તાર છે, જેથી આ રેલી છે તે ગોંડલ પહોંચશે અને ગોંડલની જે મુખ્ય બજાર છે તે બજારમાં રેલી સ્વરૂપે અનુસૂચિત જાતિના જે લોકો છે તે જોડાવાના છે અને રેલી કાઢી અને જયરાજસિંહ અને તેમના પરિવાર દ્વારા જે દબંગગીરી કરવામાં આવે છે તેવા આક્ષેપ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ જે આરોપી છે ગણેશ જાડેજા અને તેના સાથીદારો છે તે તમામ હાલ જેલમાં છે, પરંતુ આ રેલીને લઈ હાલ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। જી, ગોંડલ સુધી જ્યારે તેનું આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢથી, જે પણ લોકો અનુસૂચિત જાતિના જઈ રહ્યા છે તે લોકોનું શું કહેવું સામે આવ્યું છે? જી, ચોક્કસ જણાવી દઉં કે જે લોકો રેલીમાં જોડાય છે તેઓનો આક્ષેપ છે કે જે જયરાજસિંહ જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા છે તે એક નિર્દોષ યુવકને માર મારી અને તેનું અપહરણ કર્યું હતું। આ મુદ્દે ભાજપના ધારાસભ્ય હોવાના કારણે પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક તેને છાવરવામાં આવતા હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। હાલ તમામ આરોપીઓ જેલમાં છે, પરંતુ ફરીવાર આવી ઘટના ન બને અને દાખલારૂપ કામગીરી થાય તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જી, હિરેન, આભાર આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ। જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સંવાદદાતાએ વિગતો જણાવી તે પ્રમાણે જેટલા પણ લોકો આ બાઇક રેલીમાં જોડાયા છે તે લોકોને એવું સ્પષ્ટપણે કહેવું સામે આવ્યું છે કે ધારાસભ્ય છે કદાચ તેના કારણે જ તેમના દીકરાને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાતી નથી। આવી જ રીતે કોઈ અન્ય સામાન્ય માણસના પુત્ર દ્વારા કોઈ કૃત્ય કરવામાં આવ્યું હોત તો પછી તેની શું દશા થાત એ પણ એક સવાલ છે। પરંતુ અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે, મોટી વગ ધરાવતા કે પછી કોઈ નેતાના પુત્ર દ્વારા કરાતા કામને ઢાક પીછોડો થતો હોય છે, તેને સંતાવી દેવામાં આવતો હોય છે, તેના ઉપર કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી, તેના ઉપર કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવામાં આવતા। અત્યારના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા, તેમના પુત્રના વિરોધની અંદર જૂનાગઢમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢથી ગોંડલ સુધી આ બાઇક રેલીનું આયોજન છે। મોટી સંખ્યામાં આ જે લોકો છે તે જોડાયા છે। કેટલીક જગ્યાએ આપણે એ પણ દ્રશ્યો જોયા કે દુકાનો બંધ જોવા મળી રહી છે, કારણ કે આ વિરોધ દર્શાવી રહ્યા છે। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી તેઓ પહોંચ્યા હતા અને તેમના જ ઝંડાઓ લઈને પણ તેઓ નીકળ્યા છે કે આખરે અમને પણ ન્યાય મળે અને અમને પણ ન્યાય આપવામાં આવે। હવે આગામી સમયની અંદર તેના ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તેના ઉપર સૌની નજર બનેલી છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા આશીષ આપણી સાથે જોડાઈ ગયા છે। આશીષ, ગોંડલ સુધી આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ગોંડલમાં ટૂંક સમયની અંદર બધા જ પહોંચ્યા છે, ત્યાં પણ આ જ પ્રકારનો માહોલ છે, તે જે લોકો છે તે લોકોનું શું કહેવું સામે આવી રહ્યું છે?
આશીષ, આપના સુધી અવાજ પહોંચી રહ્યો છે? ગોંડલથી અમારા સંવાદદાતા ટૂંક સમયમાં જોડાશે, કારણ કે ત્યાં જ્યાં બાઇક રેલી પહોંચવાની છે, પરંતુ ત્યાં પણ જૂનાગઢથી નીકળેલા જેટલા પણ લોકો છે તે લોકો પહોંચે તે પહેલાં ત્યાંની પરિસ્થિતિ, અને મહત્વની વાત એ પણ છે કે ત્યાં જેટલા પણ લોકો અત્યારે હાલ ઉપસ્થિત છે તેમાં મહત્વની વાત એ છે કે તમામનો વિરોધ છે. હવે જયરાજસિંહ જાડેજાના પુત્રનો જે વિરોધ છે તે વિરોધ જોવા મળી રહ્યો છે. તેમાં પણ મુદ્દો એ છે કે અપહરણ કર્યું હતું અને ત્યાર પછી તેના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરાઈ. આશીષ, જ્યાં આપ ઉપસ્થિત છો ત્યાંથી લોકોનું શું કહેવું સામે આવી રહ્યું છે વિરોધને લઈને? જી ચોક્કસથી જણાવી દઉં કે ગણેશ ગોંડલના જે દલિત અત્યાચારનો મામલો છે તે ઉગ્ર બન્યો છે. દલિત સ્વાભિમાન યાત્રા અત્યારે હાલ જેતપુરથી ગોંડલ જવા રવાના થઈ છે, ત્યારે ઘણા આગેવાનો આપણી સાથે છે, તેની સાથે વાત કરવાના પ્રયત્નો કરશો કે આ મામલો છે અને શું એની માંગ છે અને શું કાર્યવાહી કરવા માંગે છે. શું કહેશો કે આ જે મામલો અત્યારે હાલ તમે જે મોટી સન્માન રેલી લઈને નીકળ્યા છો, શું શું તમારા માંગો છે, શું કહેશો? અમારી માંગણી છે કે જે ગુજરાતની અંદર આવા ગુંડાગર્દીઓ, જે આવા ગુંડાઓ રાષ્ટ્રીય હોપ છે ગુંડાગર્દીઓ ચલાવે છે, આવા ગુંડાગર્દીઓને અમે સાક્ષી નહીં લઈએ. અને આ જે વ્યક્તિ કે જે સૌરાષ્ટ્ર આખામાં પોતાની ગુંડાગર્દીથી દરેક લોકોને દબાવે છે, અને જે અમારા જુનાગઢ સમાજના પ્રમુખના દીકરા ઉપર જે હિંસાનો હુમલો કર્યો, એનું અપહરણ કર્યું, તો તેના વિરુદ્ધમાં આજે અમે ગોંડલ રેલી લઈને જઈ રહ્યા છીએ, અને ત્યાં અમારું આ સ્વાભિમાન સંમેલન છે. તમારી માંગ શું છે? અમારી માંગણી એવી છે કે જે આ ખરેખર જે ગુંડાઓને પોલીસના સખંજામાં લઈ અને એની પર કાયદાકીય રીતે જે કોઈ કાર્યવાહી થશે કરે. કારણ કે ઘણા બધા એવા બનાવો છે જેના જે વિશ્વની અંદર કે જે પોલીસના લેખન ઉપર પહોંચતા જ આ ગુંડાઓની જાતના કરે. તો આ બધી ગુંડાગીરીઓ બંધ થાય અને આ માંગણી છે અમારી. આપણી સાથે બીજા આગેવાન છે, તેની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરશું કે કારણ કે જે દલિત સ્વાભિમાન યાત્રા નીકળી છે તે ગુંડાગર્દી બંધ થાય અને ગુજરાતમાં શાંતિ જળવાય તે માટે. જયેશભાઈ, આપ શું કહેશો? જે અત્યારે હાલ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ક્યાંક ને ક્યાંક ધારાસભ્યના પુત્ર હોય એટલે રોપ જમાવવાની અને દબંગાઈ કરવાની જે વાત છે, શું કહેશો? આ પૂરેપૂરું દબાણ કરવામાં આવ્યું છે. ફરિયાદીના પિતાને સમાધાન માટે દબાણ કરવામાં આવ્યું છે. બીજી લાલચું આપ્યું છે અને બધી રીતે પણ એ કોઈ ફરિયાદીના પિતાને કોઈ કઈ ફરિયાદમાંથી ખેંચાવી નથી હોય ગયા. અને ગુજરાતમાં અને ખાસ કરીને રાજકોટ જિલ્લામાં દલિતો ઉપર દિવસે ને દિવસે અત્યાચાર વધતો જાય છે. એનું કારણ એ છે કે કોઈ પણ એટ્રોસિટીની ફરિયાદ થાય એટલે પોલીસ ને બધું આખું રેવન્યુ ખાતું ને બતાવી છે ને એ એટ્રોસિટીને કેમ આપણે સમાધાન કરાવવું, દબાવી, લાલચથી. અને રાજકોટ જિલ્લામાં છે ને ગુજરાત સાથે નંબર 1 છે. અને પોલીસ સ્ટેશનમાં પણ દલિત યુવાનોને બોલાવી ખોટા કેસમાં ભીડ કરી અને લોકોમાં પણ મારી નાખ્યા એવા બનાવો પણ હમણાં છેલ્લા 10-8 મહિનામાં બહુ જ થયા છે. એટલે રાજકોટ જિલ્લામાં ખાસ કરીને દલિતો ઉપર બહુ જ અત્યાચાર થાય છે. અને આ જે બનાવ બન્યો છે, રાજુભાઈ સોલંકી જે મોટા આગેવાન હોય એના દીકરાને જો આવી રીતના અપહરણ કરી અને જાણે કઈ કોઈ બિહાર જેવું જંગલ રાજ હોય એ રીતે આખી સ્થિતિ ઉભી કરી છે. જેના પ્રતિકાર રૂપે અમે હજારોની સંખ્યામાં ગોંડલ બાઇક રેલી લઈ અને જે અમારી માંગણી છે અમે ત્યાં મૂકવી અને આનો અમે વિરોધ કરશું જ્યાં સુધી ગુજરાત સરકાર કોઈ આમાં સચોટ ડિસિઝન ન લે અને કાયદામાં ફેરફાર ન કરે, પોલીસ રિફોર્મ્સ ન લઈ આવે એટ્રોસિટી બાબતે, ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ જ રાખશી અને દિવસે ને દિવસે આ આંદોલન જલદ બનતું થશે. જેવી રીતે વાત કરી આગેવાનો, તેનો એક જ સૂર છે કે ન્યાય. પણ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કે આ જે ધારાસભ્યના પુત્ર હોય જેના કારણે આ અમાનવીય કૃત્ય કરતો હોય તો તેને કોઈ રોકવા વાળું નથી. ગુજરાત સરકાર દ્વારા જે કઈ કાર્યવાહી કરવી જોઈએ તે પણ અત્યાર સુધીમાં જે કઈ પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ જે ધારાસભ્યો છે તેના પુત્ર હોય એટલે દબંગાઈ કરી જાય એવું પણ કંઈક કહેવામાં આવ્યું છે. ત્યારે બીજી વાત કરવા તમારી સાથે બીજી વાત કરવા માંગુ છું કે આ જે ધારાસભ્યના પુત્ર હોય એટલે ક્યાંક ઓફરો પણ આવી છે અને ક્યાંક દબાવવાની વાત આવી છે. આ મામલો શું છે? આ મામલો એવું છે કે આ જે ફરિયાદ થઈ છે, ફરિયાદ પાછી લેવા માટે અને જે આંદોલન સકેલવા માટે કરોડો રૂપિયાની એટલે કે એક વિઝિટમાં નહીં પણ 2 વિઝિટમાં કરોડો રૂપિયાની જે ઓફરો થઈ છે, જે અમે બધા જાણીએ છીએ, અમને ખાસ ખબર છે કે આ ઓફરો થઈ છે આ આંદોલન સંકેલવા માટે ને ફરિયાદ પાછી લેવા માટે. બીજી જો તમારી સાથે વાત કરવા જઈએ તો ક્યાંક એવી પણ વાત છે કે પ્રશાસન અને જે કઈ રાજકારણ અત્યારે રમાઈ રહ્યું છે ગોંડલમાં, અને ગોંડલના રાજકારણમાં કે ગામોનું પણ કે સમર્થન છે અને માર્કેટિંગ યાર્ડ પણ બંધ કરવામાં આવ્યું છે. આ બાબતે શું કહેશો?
માર્કેટિંગ યાર્ડ બંધ હોય તો માર્કેટિંગ યાર્ડમાં તેનું વર્ચસ્વ છે પોતે ધારકો બંધ કરાવી શકે અને નાના ગામડા હોય 5-15 દુકાનો હોય તે બંધ કરાવી શકે મોટી વાત નથી એટલે એની જાત કંપની છે દર નહીં કદાચ બંધ રહેતું હોય તો સમગ્ર ગુજરાતમાં એવી માંગણી છે કે આની દબંગ આ દાદાગીરી ખતમ થાય અને પોલીસ પ્રશાસન જે ભાઈ ગણેશ મંડળની ધરપકડ થઈ ગઈ છે કાયદાનું કામ પણ આ પ્રતિકાર રેલીનું એક મારું એવો મેસેજ દેવાનો છે આખા ગુજરાતમાં કે દલિતો ઉપર અત્યાચાર થાય તો અમે સાથી નહીં લઈએ અમે ભેરેસીના ગામમાં જઈને અમે સંમેલન કરી શકીએ અમે ગમે ત્યાં કરી શકીએ છીએ અમારો મેસેજ તમે શું કહેશો તમારું જે આ ગણેશ ગોંડલ અને જે દલિત સમાજને લઈ અને જે સમાજના આગેવાન દ્વારા જે એક ખરેખર કહી ના શકાય એવું કૃત્ય છે ત્યારે તમે શું કહેશો? અમારી એ જ માંગણી છે કે આવી દબંગાઈ અને દાદાગીરી કરતા જ હોય અને અવારનવાર દલિતો પર અત્યાચાર થતા જ હોય છે આવા માથાભારે શાન ઠેકાણે લાવવા માટે આમાં કાયદાકીય સારામાં સારા ઉચ્ચ કાયદા જે આવી જશે કૃષિ ચોક છે જેવા બધા મોટા કાયદાઓ હેઠળ આ લોકોની ધરપકડો કરી અને આને જેલ હવાલે કરી અને આની શાન ઠેકાણે લાવવી જોઈએ જેથી કરીને પબ્લિકમાં ભય અને જે માહોલ દહેશતનો જે ગોંડલમાં આખામાં એવું કહેવામાં આવે છે અને વાયા મીડિયા એવા પ્રચાર કરવામાં આવે છે કે અમે દલિતોની સાથે દલિતોની તો સાથે જ હોય તો એક દલિત આગેવાનના દીકરાને રાજુભાઈ સોલંકીના દીકરાને રાતોરાત ઉપાડી જઈ એવું તેને શું કૃત્ય કર્યું હતું કે રાતોરાત એને ઉપાડી ઢોર માર મારી અને એની હાલત એકદમ ગંભીર સ્થિતિ કરી દીધી અને છતાંય 5-5 દિવસ સુધી પોલીસ કોઈ પ્રશાસન ન કોઈ જાતની કાર્યવાહી કોઈ બાબત થઈ આ તો પ્રેશર આવતાની સાથે એક રજૂ થયા જેવું સ્ટન્ટ કરી અને ગણેશ ગોંડલને હાજર કરેલ. કેવી રીતે આગેવાનો અત્યારે રોષ ઠાલવી રહ્યા છે કે જે ગણેશ ગોંડલ અને જે આગેવાનનો મામલો છે તે અત્યારે હાલ વિચક્ષણ છે અને ક્યાંક ને ક્યાંક આનું રાજકારણ છે જે ગરમાયું છે અને તેના જે લઈને આજે પ્રતિકાર રેલી છે તે યોજવામાં આવી છે અને આ પ્રતિકાર રેલી માટે સમગ્ર જે દલિત સમાજ છે તે એક સાથે જોડાયો છે અને મોટી રેલી કાઢવામાં આવી છે. જી બિલકુલ આશીષ, આપ જોડાને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો જે આક્રોશ આપ જોઈ રહ્યા છો, હવે વાત કરી લે ગણેશ જાડેજાની. તો ગણેશ જાડેજા ગોંડલના ધારાસભ્ય છે. જયરાજસિંહ અને ગીતાબાની રાજકીય વક ધરાવે છે. ગણેશ જાડેજા જયરાજસિંહ જાડેજાનો આ પુત્ર છે. ગણેશ જાડેજા કે જેનું ગોંડલમાં વર્ચસ્વ હોવાની જાણકારી મળી રહી છે અને પોતાના પિતાના વગના આધારે તેણે ઘણી બધી વખત અનેક જગ્યાએ લોકોને ભરમાવ્યા પણ છે. મનસુખ માંડવિયા રૂપાલાને જીતાડવા અગાઉ ઘણી બધી મહેનત કરી હતી. ગણેશ જાડેજા ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહનો પુત્ર છે.